સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવારનવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે કે જેમાં સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ વિશે બફાટ કરતા નવો વિવાદ સર્જાયો હતો. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં પણ આવું વિવાદિત લખાણ જોવા મળ્યું હતું કે જેને લઈને લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો હતો. વિવાદ વકરતા હવે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિએ નીલકંઠ ચરણ સ્વામી વતી માફી માંગી આ વિવાદને ઠારવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કે જેમાં તેમણે નીલકંઠ ચરણ સ્વામી દ્વારા દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પૂર્વે જે કોઈ પણ આ પ્રકારના વિવાદો થયા છે તેના પર કોઈ એક્શન લેવી અને ભવિષ્યમાં કોઈ આવી ભૂલ કરે તો તેના પર નક્કર પગલાં લેવામાં આવશે. આમ કહીને દ્વારકા મંદિરના ગાદીપતિ મહંત માધવ સ્વામીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપીને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. અને તેમણે જે નીલકંઠ ચરણ સ્વામી દ્વારા દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી તે બદલ માફી માંગી હતી. દ્વારકાધીશ વિશે જ્યારે કહેવામાં આવે છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કીધું છે, અમારા આશ્રિતોએ કર્તવ્યમ દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ. બહુ સમજવા જેવી વાત છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય એમણે કર્તવ્યમ દ્વારિકા મુખ્ય, દ્વારકાની યાત્રા મુખ્યપણે જઈને કરવી. જીવનમાં એક વખત તો દ્વારકા જવું અને કેવી રીતે યાત્રા કરવી તો કે યથાવિધિ. ગોમતીજીમાં સ્નાન કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવા, દાન દક્ષિણા કરવી. કર્તવ્યમ દ્વારિકા મુખ્ય તીર્થ યાત્રા યથાવિધિ. દ્વારકાની યાત્રા અવશ્યપણે અમારા સત્સંગીઓએ કરવી. છતાંય જો કોઈ દેવી દેવતાઓના ખંડન કરતા હોય, ભગવાન દ્વારકાધીશ વિશે કોઈ કાંઈ બોલતા હોય તો હું કહીશ કે એની વિચારધારા સ્વામિનારાયણ ભગવાનની આ વિચારધારા નથી, સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી, સ્વામિનારાયણ ભગવાનના કોઈ આશ્રિતની આ વિચારધારા નથી. કોઈ કરતું હોય, કોઈ યુક્તિ દ્વારા કે પોતાની અણસમજણ દ્વારા જો કોઈ દેવતાઓનું, કોઈ દેવીઓનું અથવા તો ભગવાન દ્વારકાધીશનું, ભગવાન રામચંદ્ર મહાપ્રભુનું, ભગવાન શંકરનું કોઈ ખંડન કરતું હોય તો એની પોતાની વિચારધારા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.